સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું મારા રંગેલા ભાલની રસોઈમાં। આજે આપણે બનાવીશું ગુજરાતી પાત્રા, જે એકદમ નવી રીતથી આપણે બનાવવાના છીએ। લોટ ચોપડવાની કે બીડા વાળવાની ઝંઝટ વગર આપણે આ એકદમ સરળ રીતે બનાવીને તૈયાર કરીશું। જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી। તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ। તો પાત્રા બનાવવા માટે મેં અહીંયા નાની સાઈઝના 5 પાન લઈ લીધા છે અળવીના। તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવો એટલા લઈ લેવાના। આ પાન મેં મારા આંગણામાં જ ઓર્ગેનિક રીતે વાવીને તૈયાર કરી લીધા છે। તો આ 5 પાનને આપણે ભેગા કરી લઈશું। અહીંયા મેં જે વચ્ચેનો નસોનો ભાગ હોય એ કાઢી લીધો છે। તો આને આપણે રોલ બનાવી લઈશું અને આને આપણે ઝીણા કટ કરી લઈશું। તો અહીંયા એક મેં બાઉલ લઈ લીધું છે, એમાં પાનને આપણે ઝીણા ઝીણા કટ કરી લઈશું। આ પાત્રા એકદમ સરળ રીતે બનીને તૈયાર થઈ જાય છે। લોટ ચોપડવાની કે બીડા વાળવાની કઈ ઝંઝટ વગર આ સરસ રીતે તૈયાર થઈ જાય છે। એકવાર આ રીતે ટ્રાય કરશો તો તમને ખૂબ જ ભાવશે। તો આ રીતે બધા જ પાનને આપણે કટ કરી લઈશું। તો પાનને અહીંયા આપણે ઝીણા કટ કરી લીધા છે। તો હવે એમાં બીજી વસ્તુ આપણે એડ કરીશું। તો અહીંયા મેં 1.5 કપ જેટલો લોટ લઈ લીધો છે, એ એડ કરી દઈશું। હવે એમાં બીજા મસાલા એડ કરીશું। તો અહીંયા મેં લસણ અને મરચાંની પેસ્ટ લઈ લીધી છે, મોટી 1 ચમચી, એ એડ કરી લઈશું। અહીંયા તમારે જેટલું તીખું પસંદ હોય એ પ્રમાણે તમારે લઈ લેવાનું। થોડીક કોથમીર એડ કરીશું, અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર, થોડોક ગરમ મસાલા પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને 1 મોટી ચમચી તલ ઉમેરશું। તલનો સ્વાદ ખૂબ જ સારો આવશે। 1 મોટી ચમચી લીંબુનો રસ એડ કરીશું, ઉપરથી પણ આપણે એડ કરવાનો છે। અત્યારે આપણે 1 ચમચી જ એડ કરીશું, અડધી ચમચી ખાંડ એડ કરીશું। હવે બધા મસાલાને અને લોટને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં, એ રીતનું આપણે ખીરું તૈયાર કરી લઈશું। થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને ખીરું તૈયાર કરી લઈશું। અહીંયા હું આ 3 વ્યક્તિઓ માટે બનાવું છું, તમારે જેટલું બનાવવાનું હોય એનું માપ તમારે લઈ લેવાનું। તો ખીરું આપણું તૈયાર છે, બહુ જાડું નહીં અને બહુ પાતળું પણ નહીં, આ રીતનું મેં તૈયાર કરી લીધું છે। તો હવે આમાં આપણે થોડાક ખાવાના સોડા એડ કરીશું। અહીંયા હું અડધી ચમચી કરતાં પણ ઓછા સોડા એડ કરું છું। હવે ઉપરથી આપણે થોડું 1 ચમચી જેટલું પાણી એડ કરશું અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું। તો સોડાને સરસ રીતે મિક્સ કરી લીધા છે અને આપણું ખીરું તૈયાર છે। તો હવે આને આપણે એક ડીશમાં કાઢી લઈશું। તો અહીંયા મેં ઢોકળિયાની ડીશ લઈ લીધી છે, એની મેં તેલવાળી ગ્રીસ કરી લીધી છે। તો એમાં આપણે આ ખીરું એડ કરી લઈશું અને સરસ રીતે ડીશમાં ફેલાવી લઈશું। તો ડીશમાં સરસ રીતે ફેલાવી લીધું છે। તો આને હવે આપણે બાફવા માટે મૂકી દઈશું। તો અહીંયા ઢોકળિયામાં મેં પહેલેથી જ પાણી ગરમ કરવા મૂકી દીધું હતું, તો એમાં આપણે આ ડીશને મૂકી દઈશું અને ઢાંકીને આપણે 12 થી 15 મિનિટ સુધી એને ચડવા દઈશું। તો 10 થી 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે, આપણે ખોલીને જોઈ લઈએ। આપણા પાત્ર એકદમ સરસ રીતે ફૂલાઈ ગયા છે।
અને સરી પણ આપણી સરસ રીતે કોરી આવે છે, મતલબ આપણા પાતરા સરસ રીતે ચડી ગયા છે. તો આને આપણે બહાર કાઢીને 10 મિનિટ માટે ઠંડા થવા દઈશું. તો પાતરા આપણા ઠંડા થઈ ગયા છે, તો એમાં આપણે કાપા પાડી લઈશું. અહીંયા જેવા તમને પસંદ હોય એવડા પીસ કરી લેવાના. તો અહીંયા હું આ રીતના નાના નાના પીસ કરી લઉં છું. તો અહીંયા મેં આ રીતના પીસ કરી લીધા છે. તો હવે આને આપણે કાઢી લઈશું. ડીશમાંથી આપણે બધા જને અલગ કરી લઈશું. તો બધા પીસને આપણે અલગ કરી લીધા છે, એકદમ સોફ્ટ બન્યા છે. તો હવે આને આપણે વઘાર કરી લેવાનો છે. તો વઘાર કરવા મેં કઢાઈ લીધી છે, એમાં હું 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશ. તો તેલ આપણું ગરમ થાય એટલે એમાં 1 નાની ચમચી જેટલી રાઈ એડ કરીશું. રાઈ આપણી સરસ રીતે ફૂટી જાય એટલે એમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું. ચપટી હિંગ એડ કરીશું અને મોટી 2 ચમચી જેટલા તલ એડ કરીશું. અહીંયા 10 થી 12 મીઠા લીમડાના પાન લીધા છે, એ એડ કરી દઈશું. અને 2 મરચાંને મેં આ રીતે મોટી સાઈઝમાં કટ કરી લીધા છે, એ એડ કરી દઈશું. અને મરચાંને આપણે થોડી વાર માટે તેલમાં સાંતળી લઈશું. તલ અહીંયા મેં વધારે ઉપયોગ કર્યો છે, કારણ કે અમને તલવાળા ખૂબ જ પસંદ છે. 2 મોટી ચમચી જેટલા તલનો ઉપયોગ કર્યો છે. તમારે જેટલી પસંદ હોય એ પ્રમાણે લઈ લેવાના. તો મરચાં આપણા થોડાક સંતળાઈ ગયા છે. તો હવે એમાં આપણે પાતરા એડ કરી દઈશું. હવે ઉપરથી થોડી ખાંડ એડ કરી લઈશું. અહીંયા તમને ગળ્યું પસંદ હોય તો જ એડ કરવાનું, નહીં તો નહીં કરવાનું. અને 1 લીંબુનો રસ એડ કરી દઈશું. ખીરામાં પણ આપણે લીંબુ અને ખાંડનો ઉપયોગ કર્યો છે. 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું. અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. તો આપણા પાતરા સરસ રીતે વઘારમાં મિક્સ થઈ ગયા છે. તો હવે આપણે ગેસને બંધ કરી લઈશું અને ઉપરથી કોથમીર એડ કરી લઈશું. આ ગરમ પાતરાને તમે ચા સાથે ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવશે. તો હવે આને આપણે એક ડીશમાં સર્વ કરી લઈએ. તો તૈયાર છે આપણા સરસ મજાના ગુજરાતી પાતરા. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો.